ધાંગ્રધા મહિલા આગેવાનો દ્વારા અભયારણ્ય વિસ્તારમાં સોલાર પ્લાન્ટની કામગીરી સામે આવેદનપત્ર આપ્યું. ધાંગ્રધા તાલુકાના રણકાંઠાના માલવણ ગામના સીમ વિસ્તારને અડીને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષિત કરેલ ઘુડખર અભયારણ્ય મોટા વિસ્તાર આવેલો છે અને વર્ષોથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે કડક નિયમો લાદવામાં આવેલ છે. ત્યારે હમણાં થોડા સમયથી આ વિસ્તારના 900 કરોડ જેટલો જંગી ખર્ચ આકાર લઈ રહેલા 200 મેગાવોટના સોલાર પ્લાન્ટના નિર્માણથી અનેક વિવાદો સામે આવી રહ્યા છે. ધાંગ્રધાના સામાજિક મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા સોલાર પ્લાન્ટની મનમાની અને જવાબદાર તંત્રની ઉદાસીનતાથી નારાજ થઈ ધાંગ્રધા પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું. એક તરફ ઘુડખરના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયા ફાળવે છે, તેમજ યોગ્ય જતન માટે કચ્છના નાના રણનો મોટો વિસ્તાર અભયારણ્ય ઘોષિત કરી અનેક નિયમો લાદવામાં આવ્યા છે, પણ સોલાર પ્લાન્ટના નિર્માણમાં નિયમોને બાજુએ મૂકી જવાબદાર તંત્ર બંધ આંખે સબ સલામત હોવાનો દાવો કરી રહ્યો હોવાનું મહિલા આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાં સોલાર પ્લાન્ટના નિર્માણમાં પંચાયત કે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી, તેમ છતાં કામ શરૂ કરી દેવાઈ હોવાની વાત તેમજ વન વિભાગ દ્વારા સામાન્ય ચાર્જ લેવાથી સરકાર તિજોરીને મોટું નુકસાન પહોંચશે તેમ જણાવી મહિલા આગેવાન હેમાબેન સિંગલ દ્વારા ઘુડખર બચાવવા પોતે પોતાના પ્રાણની આહુતિ આપી પણ પાછા નહીં હટે તેમ જણાવ્યું છે. જોકે અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ વિરોધ બતાવી ચૂક્યા છે, જે ધીમે ધીમે શાંત બન્યા છે. ત્યારે મહિલા મેદાને પડતા સમગ્ર બાબતે હવે નવો વળાંક લેશે તેવી લોક ચર્ચાએ સામે આવી રહી છે. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા. હું સિંગલ હેમાબેન ખીંજેભાઈ ધાંગધ્રામાં પત્રકાર તરીકે મારું કાર્ય કરી રહી છું. ત્યારે મને જાણવા મળ્યું છે કે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ખાતે 900 કરોડના મોટા જંગી રકમનું એક સોલાર પાવર પ્લાન્ટ જ્યારે આકાર લઈ રહ્યું છે, ત્યારે એ સોલાર પ્લાન્ટની અંદર મને ખૂબ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આની અંદર જે કોઈ જવાબદાર અધિકારીઓ છે એ પણ પોતે જાણે કે આમાં સંડોવાયેલા હોય એવી રીતે ઘુડખર પ્રાણીને જ્યારે આટલું બધું નુકસાન થઈ રહ્યું છે ત્યારે કોઈ પોતે પોતાનું મોં ખોલવા તૈયાર નથી. આ ઘુડખર પ્રાણી છે, એશિયાની ધરોહર છે. આ ઘુડખર પ્રાણી છે વિશ્વ પ્રસિદ્ધ ઘુડખર. આપણને વિશ્વમાં ગુજરાતને મોટી નામના અપાય છે. માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે ઘુડખર પ્રાણીને વિશ્વમાં નામના અપાય છે, ત્યારે આ ઘુડખર પ્રાણીને બચાવવા માટે સૌ જાગૃત જનતાઓને હું અપીલ કરું છું કે ઘુડખર એ આપણી ધરોહર છે. આપણી ધરોહરને બચાવવા માટે આપણે બહાર આવવું જોઈએ. 100 દિવસ ઘેટાની જેમ જીવ્યા કરતા એક દિવસ સિંહની જેમ જીવીને બહાર આવો અને આપણી ધરોહરને બચાવો, આપણી સંસ્કૃતિને બચાવો. આપણી સંસ્કૃતિને બચાવવા માટે હું મારો પ્રાણ આપવા પણ પાછી પાની નહીં કરું. આજે વાવડીના અને માલવણના ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા મારી સાથે આવી રહ્યા હતા, ત્યારે એ લોકોને ધાક ધમકી આપી અને દબાવી અને બેસાડી દેવામાં આવ્યા છે. હું જ્યારે ગુજરાત સરકારમાં આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ બેઠા છે એને પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આવડા મોટા પ્રોજેક્ટની અંદર આવડું મોટું અભયારણ્યને નુકસાન થઈ રહ્યું છે, તો એ ચૂંટાયેલા જનપ્રતિનિધિ જે વિધાનસભામાં બેઠા છે, શું એને નથી ખબર કે આ ઘુડખરને આ અભિયાનથી, આ સોલર પ્લાન્ટથી આ અભિયાનને નુકસાન થાય એવું છે? તો હું એ ચૂંટાયેલા વિધાનસભાના સભ્યને પણ અત્યારે અપીલ કરું છું ને આહવાન કરું છું, એ પણ પોતાનું મોં ખોલે, એ પણ આ વિશે 2 શબ્દ બોલે. નહીતર શું હું એ પણ માની લઈશ કે આની અંદર ધારાસભ્ય પણ સામેલ છે? જેને જે સમજવું હોય એ સમજે. હું સિંગલ હેમાબેન આના માટે રાંધૂન બેસાડીશ. આના માટે ભારતના પ્રખ્યાત જે કોઈ પર્યાવરણવાદી છે એ લોકોને બોલાવીશ. પર્યાવરણ માટે હું જેટલું પણ બનશે એટલું ઘુડખર માટે હું મારા પોતાનો જીવ દેવા માટે તો પણ દઈશ, પણ હું ઘુડખર બચાવવા માટે બધું કરી છૂટીશ.